નમસ્કાર દર્શક મિત્રો, વિતેલા સપ્તાહે શેર બજારમાં નરમાઈનો દોર યથાવત રહ્યો છે. ખાસ કરીને અમેરિકન સ્ટોક માર્કેટના ગાબડા પાછળ ભારતીય શેર બજારનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું છે. એશિયન બજારો પણ ઘટીને આવ્યા છે, યુરોપિયન સ્ટોક માર્કેટ પણ ઘટીને આવ્યા છે, એફઆઈઆઈની વેચવાલી સતત ચાલુ જ રહી છે. આ બધા જે ફેક્ટર્સ છે એને કારણે ભારતીય શેર બજારનું સેન્ટિમેન્ટ હજી ડહોળાયેલું છે. તો મિત્રો, આગામી સપ્તાહે બજારનો ટ્રેન્ડ કેવો રહેશે? અમેરિકન સ્ટોક માર્કેટની જે ચાલ છે કે બજારમાં મંદી અટકશે કે કેમ, અને ટ્રમ્પનો ટેરિફ વોર જે ચાલુ થયો છે, ટ્રેડ વોર શરૂ થયો છે, એની લાંબે ગાળે શું અસર પડશે? આ તમામ સવાલના જે જવાબ છે એ આપણે આજે આ વિડીયોમાં મેળવવાના છીએ. તો આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો. મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Z માં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. મિત્રો, સૌપ્રથમ જોઈએ વિતેલા સપ્તાહના બજારનો ટ્રેન્ડ. તો મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ વિતેલા સપ્તાહે 77,741ની હાઈ બનાવી અને નીચામાં 73,598ની લો બનાવી. આ બે રેન્જની વચ્ચે બજાર અથડાયું અને સપ્તાહને અંતે 73,828 ઉપર બંધ રહ્યો છે, જે એના આગલા સપ્તાહના બંધની સામે 504 પોઈન્ટનું ગાબડું દર્શાવે છે. એવી રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ વિતેલા સપ્તાહે વધીને 22,676 થયો, ત્યાંથી ઘટી 22,314 થયો અને સપ્તાહને અંતે 22,397 ઉપર એ બંધ રહ્યો છે. એટલે વીકલી, જેને કહેવાય વીકલી ઘટાડો જોઈએ તો 155 પોઈન્ટનો ઘટાડો આપણને નિફ્ટીમાં જોવા મળ્યો છે. મિત્રો, શુક્રવારે મોડી રાત્રે ડાઉ જોન્સ ઇન્ડેક્સ વધુ તૂટ્યો છે. 537 પોઈન્ટ તૂટી 40,813 પર ક્લોઝિંગ આવ્યું છે. અમેરિકાનો જે આઈટી સેક્ટરનો જે ઇન્ડેક્સ છે નેસ્ડેક, એ પણ 345 પોઈન્ટ તૂટી 17,303 ઉપર બંધ આવ્યો છે. એટલે અમેરિકામાં આર્થિક અનિશ્ચિતતા ઊભી થઈ છે, આર્થિક મંદીનો દોર શરૂ થયો છે. કારણ કે જેને કહેવાય કે ડાઉ જોન્સ જે છે એ એની જે ઊંચામાં ઊંચી સપાટી હતી, સર્વોચ્ચ સપાટી, ત્યાંથી સતત તૂટી રહ્યો છે. કારણ કે ટ્રમ્પે જ્યારે શપથ લીધા ત્યારે સર્વોચ્ચ સપાટીએ હતો ડાઉ જોન્સ, અને ત્યાંથી સતત તૂટી અને 40,813 ઉપર આવી ગયો છે. મિત્રો, 1987 પછી બીજી વખત સતત ત્રીજા સપ્તાહે બજાર તૂટીને આવ્યું છે. કેટલાક રેકોર્ડ્સ ઉપર આપણે નજર કરી લઈએ. કારણ કે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર જે ઇન્ડેક્સ છે, 500 ઇન્ડેક્સ છે, એ રેકોર્ડ હાઈથી લગભગ 10.1% તૂટી ગયો છે, કડાકો બોલી ગયો છે. ડાઉ જોન્સમાં સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર 500 ઇન્ડેક્સ છે, એમાં વીકલી 4.3%નો ઘટાડો થયો છે. નેસ્ડેકમાં વીકલી 4.9%નો ઘટાડો થયો છે. ડાઉ જોન્સમાં પણ વીકલી 4.7%નો કડાકો બોલી ગયો છે. એટલે કે જૂન 2022 પછી સૌથી ખરાબ સપ્તાહ આ રહ્યું છે. વીતેલું સપ્તાહ સૌથી વધુ ખરાબ રહ્યું છે જૂન 2022 પછીનું. અમેરિકાના ડાઉ જોન્સ ઇન્ડેક્સમાં સ્મોલ કેપ જે ઇન્ડેક્સ છે એ રેકોર્ડ હાઈથી 20% તૂટી ગયો છે. એટલે જે અગ્રણી સ્ટોક છે એના કરતાં સ્મોલ કેપ ઇન્ડેક્સ ત્યાં વધુ તૂટીને આવ્યો છે. અને વિતેલા સપ્તાહે તો જેને કહેવાય કે હેવી સેલિંગ પ્રેશર હતું. જે લોકો ટ્રમ્પને વધુ આર્થિક સુધારાલક્ષી ગણાવતા હતા એ જ લોકો આજે વેચવાલ બની ગયા છે. મિત્રો, ટ્રેડ વોર શરૂ થયું છે. ટ્રમ્પે યુરોપિયન વાઇન અને શેમ્પેન અને અન્ય દારૂની જે બ્રાન્ડ છે એનું જે મોટું ઉત્પાદન થઈ રહ્યું છે એના પર 200% ટેરિફ લાદવાની જાહેરાત કરી દીધી છે અને ધમકી આપી દીધી છે કે અમે આ 200% ટેરિફ લાદીશું. અને સ્ટીલ અને એલ્યુમિનિયમ પરની ટેરિફ પાછી નહીં ખેંચવાની વાત કરી છે. 2 એપ્રિલે જે લાગુ થવાનું છે રેસિપ્રોકલ ટેરિફનો નિર્ણય, એમાં અમે પાછા હટવાના નથી, એવા ટ્રમ્પના નિવેદન પછી શુક્રવારે ડાઉ જોન્સ, નેસ્ડેક, સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર 500 ઇન્ડેક્સ આ બધા જ તૂટીને આવ્યા છે. એટલે બજારનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું છે. એટલે આગામી સપ્તાહે એશિયાના બજારોની સાથે સાથે ભારતીય બજાર અને યુરોપિયન માર્કેટ પણ માઇનસમાં ખુલે તેવી શક્યતાઓ વધી ગઈ છે. મિત્રો, હવે વાત કરીએ ભારતીય બજારની.
તો ભારતીય શેર બજાર તો ટ્રમ્પ આવ્યા પછી તરત સતત તૂટી જ રહ્યું છે, કારણ કે ઓક્ટોબર મહિનાથી એફઆઈઆઈનો આઉટફ્લો રહ્યો છે. એફઆઈઆઈ ભારતીય બજારમાં સતત વેચવાલ રહી છે, એટલે બજાર ઓક્ટોબર મહિનાથી સતત ઘટી રહ્યું છે. આ સતત 5મો મહિનો છે. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને આ માર્ચ મહિનો 6થો રનિંગ મહિનો ચાલી રહ્યો છે. એટલે 6 મહિનાથી સતત બજાર ઘસાતું રહ્યું છે અને એફઆઈઆઈની વેચવાલી આજે પણ સતત ચાલુ રહી છે. 13મી માર્ચે ભારતીય બજારમાં એફઆઈઆઈએ 792 કરોડનું નેટ સેલ કર્યું હતું અને સ્થાનિક સંસ્થાઓએ 1723 કરોડનું નેટ બાય કર્યું હતું. 2025ના વર્ષમાં એફઆઈઆઈએ 1.64 લાખ કરોડનું નેટ સેલ કર્યું છે. તેની સામે ડીઆઈઆઈએ એટલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશને 1.77 લાખ કરોડનું બાય કર્યું છે. માર્ચ મહિનાની જ વાત કરીએ, ચાલુ કરંટ મહિનાની, તો એફઆઈઆઈએ 21,228 કરોડનું નેટ સેલ કર્યું છે. તેની સામે ડીઆઈઆઈએ 26,446 કરોડનું બાય કર્યું છે. તો મિત્રો, આ એફઆઈઆઈની વેચવાલીના ફિગર પર આપણે નજર કરી લીધી, કારણ કે બજારની ડ્રાઇવિંગ સીટ ઉપર એફઆઈઆઈ છે. એફઆઈઆઈ નેટ સેલર છે, એટલે બજાર સતત ઘસાતું રહે છે. ભારતીય બજારમાં નરમાઈનો દોર ચાલી રહ્યો છે. પણ મિત્રો, મારે તમને કહેવું છે કે 3 પોઝિટિવ ફેક્ટર્સ આવ્યા છે જેની ભારતીય શેર બજાર ઉપર પોઝિટિવ અસર પડશે. આગામી દિવસોમાં, આગામી મહિનાઓમાં, આગામી સપ્તાહમાં પણ એની અસર પોઝિટિવ પડશે. 3 પોઝિટિવ ફેક્ટર આવ્યા છે. સૌ પ્રથમ જોઈએ તો ફેબ્રુઆરી મહિનામાં રિટેલ મોંઘવારીનો દર ઘટી અને 3.61% આવ્યો છે. રિટેલ મોંઘવારીનો દર જાન્યુઆરીમાં 4.26% હતો. એટલે કે લાસ્ટ 6 મંથમાં ફર્સ્ટ ટાઈમ, છેલ્લા 6 મહિનામાં પહેલી વખત રિટેલ મોંઘવારીનો દર 4%ની નીચે આવ્યો છે, જે ઇન્ડિયન ઇકોનોમી માટે ખૂબ સારા સમાચાર છે કે રિટેલ મોંઘવારીનો દર 3.61% આવ્યો છે. એટલે ભારતીય બજાર માટે આ પહેલું પોઝિટિવ ફેક્ટર્સ છે. સેકન્ડ પોઝિટિવ ફેક્ટર, જાન્યુઆરી મહિનાનો આઈઆઈપી એટલે ઔદ્યોગિક ઉત્પાદન, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન પ્રાઇસ ઇન્ડેક્સ. તો ઔદ્યોગિક ઉત્પાદન જે છે એ 3.5%ની અપેક્ષા હતી આવવાની, એની જગ્યાએ 5% જેટલો ઊંચો આવ્યો છે. ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ અને માઇનિંગ સેક્ટરે બેસ્ટ પરફોર્મન્સ દર્શાવ્યું છે. એટલે આઈઆઈપી ડેટા જે છે એ 5% જેટલો ઊંચો આવ્યો છે, જેનું જે ઇન્ડિયન ઇકોનોમી અને ભારતીય શેર બજાર માટે બીજું પોઝિટિવ ફેક્ટર્સ છે. ત્રીજી વાત, ફેબ્રુઆરી મહિનાની અંદર વેપાર ખાધ જે આવે છે, ટ્રેડ ડેફિસિટ જેને કહીએ આપણે અંગ્રેજીમાં, એ ટ્રેડ ડેફિસિટ $21.5 અબજ આવી છે. જાન્યુઆરી મહિનામાં તે $23 અબજ હતી. એટલે વેપાર ખાધ $23 અબજ થી ઘટી અને $21.5 અબજ આવી છે. એટલે આ 3 પોઝિટિવ ફેક્ટર્સ જે છે એ ભારતીય ઇકોનોમી માટે અને ભારતીય શેર બજાર માટે પોઝિટિવ રહ્યા છે. મિત્રો, હવે જોઈએ કે આગામી સપ્તાહે બજારનો ટ્રેન્ડ કેવો રહેશે. તો બજારમાં એફઆઈઆઈની વેચવાલી ચાલુ છે, જેને કારણે બજારનું સેન્ટિમેન્ટ સતત ખરડાઈ રહ્યું છે, સેન્ટિમેન્ટ નબળું રહ્યું છે. સાથે સાથે વિશ્વના જે બજારો જે છે એની પણ બજાર ઉપર, ભારતીય બજાર ઉપર અસર જોવા મળી છે. ટ્રમ્પના ટ્રેડ વોરની, ટ્રમ્પના ટેરિફ વોરની અને ભારત ઉપર પણ એની અસર વધતી ઘણી ઓછી પણ પડવાની છે ખરી. એટલે બજાર સતત ઘસાતું રહ્યું છે. ખાસ કરીને આઈટી ઇન્ડેક્સ છે, ઓટોમોબાઈલ છે, ફાર્માસ્યુટિકલ છે, આ બધી જે કંપનીઓ છે એ અમેરિકામાં મેક્સિમમ એક્સપોર્ટ કરતી કંપનીઓ છે, એટલે એ બધાને અસર થઈ શકે છે. મિત્રો, એફઆઈઆઈનું સેલિંગ ચાલુ છે ભારતીય બજારમાં, ત્યાં સુધી બજારનું સેન્ટિમેન્ટ નરમાઈ તરફી રહેવાનું છે. જે દિવસે એફઆઈઆઈની વેચવાલી અટકી જશે તે દિવસથી બજારનો ટ્રેન્ડ રિવર્સલ શરૂ થશે. કેટલાક ટેકનિકલ લેવલ્સ પર નજર કરી લઈએ તો નિફ્ટીમાં 22,300નું એક મજબૂત સપોર્ટ લેવલ છે અને સેન્સેક્સમાં 73,700નું સપોર્ટ લેવલ છે. આ બે લેવલ તૂટે તો જ વધુ આગળ નરમાઈ વધશે. એટલે આ બે સપોર્ટ લેવલ રાખી અને તમે સારા સ્ટોક્સ કે સારા ફંડામેન્ટલ મજબૂત સ્ટોક તમે બાય કરી શકો છો.
મિત્રો મને કેટલાક મિત્રોએ સવાલ પણ પૂછ્યા હતા કે ફંડામેન્ટલ મજબૂત ફંડામેન્ટલ કોને કહેવાય, એના અંગેનો અલગ વિડીયો બનાવજો. તો તમારી ફરમાઈશને હું 100% પૂરી કરીશ અને આગામી દિવસોમાં આપણે મજબૂત ફંડામેન્ટલ કોને કહેવાય, ફંડામેન્ટલ્સના કયા કયા જે પેરામીટર્સ આવે છે એની પણ આપણે ચર્ચા કરી અને એક વિડીયો બનાવીશું. તો મિત્રો નિફ્ટીમાં 22,300 અને સેન્સેક્સમાં 73,700નો સપોર્ટ લેવલ છે. એ બે સપોર્ટ લેવલ તૂટે તો જ નવી નરમાઈ આગળ વધશે. અને ઉપરમાં 22,560 નિફ્ટીમાં અને સેન્સેક્સમાં 74,425નું લેવલ એ રેઝિસ્ટન્સ છે. જો આ બે લેવલ કૂદાવે તો બજારમાં પાછી મજબૂતાઈ જોવા મળી શકે છે. બીજું મિત્રો, હાલ બજારમાં તમે છેલ્લા 2 વીકથી જોતા હશો, તમે સેન્સેક્સ અને નિફ્ટીની જો વધઘટ ઉપર વોચ કરશો 15 દિવસની, તો નીચા મથાળે ખુલ્યા પછી એ ઊંચા મથાળે બંધ રહે છે. નવી લો બનાવી અને બજારમાં સારી એવી રિકવરી જોવા મળે છે. એટલે છેલ્લા 15 દિવસથી બજારમાં નવી લો બન્યા પછી નવું બાઇંગ આવે છે અને બજાર રિકવર થઈ જાય છે. એટલે છેલ્લા 15 દિવસના સેન્સેક્સ અને નિફ્ટીના લેવલ તમે ખાસ જોજો તો તમને પોતાને અનુભવ થશે કે ના, આ વાત સાચી છે. નીચા મથાળે નવી લો બનાવ્યા પછી નીચા મથાળે નવું બાઇંગ આવી રહ્યું છે. એટલે આ વાત એક ઇગ્નોર કરવા જેવી તો નથી જ, એટલે આપને જણાવી રહ્યો છું. તો મિત્રો, આજના વિડીયોની માહિતી આટલી. આ વિડીયોની માહિતી જો આપને ગમી હોય તો લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.